પાદરાની વિધિ પરમારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે। વિધિ પરમારને અંડર-19 વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે। વડોદરાના પાદરાની વિધિ પરમાર શ્રીલંકા સામે ડેબ્યુ કરશે। 30 જૂનથી શરૂ થતી શ્રીલંકા સામેની વન ડે ક્રિકેટ સિરીઝમાં રમશે। વિધિ પરમાર હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિધિનું સ્વાગત કર્યું। સોસાયટીના રહીશો અને પાદરાવાસીઓએ વિધિનું સ્વાગત કર્યું હતું। બરોડા ક્રિકેટ એસોસિએશનથી રમું છું અને હું અત્યારે ઇન્ડિયા અંડર-19 ને રિપ્રેઝેન્ટ કરી રહી છું શ્રીલંકા સામે। તો અત્યારે હું જસ્ટ બેંગ્લોરથી આવી છું, તો મને બી આજે જ કોલ આવ્યો, તો મને ખબર પડી કે આવું મારું ઇન્ડિયા માટે નામ આવ્યું છે। તો મારા સોસાયટી વાળાએ બધાએ સ્વાગત કર્યો છે, તો મને બહુ સારું લાગ્યું। અને આ બધી મહેનતનો પાછળ મારા પપ્પાનો વધારે એ છે, તો હું એમને થેન્ક યુ કહું છું। બીસીએ તરફથી હું અંડર-15 રમી છું। 2 વર્ષ 19 ના 2 વર્ષ રમી રહી છું અત્યારે કરન્ટલી। અને મેં 2 વર્ષથી ZCA કર્યું છે અને NCA ને બી હાઈ પરફોર્મન્સ કેમ્પ બી કરી રહી। અને મેં ઇન્ડિયા અંડર-19 લાસ્ટ યર ચેલેન્જર બી રમી હતી। પાદરાની દીકરી અને મારા મિત્ર હસમુખભાઈ પરમારની દીકરી વિધિ પરમાર, કે જેનું આજરોજ સિલેક્શન ઇન્ડિયન અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં થયું છે, તેનું અમને ખૂબ જ ગૌરવ છે। આજે એ ઘરે આવી છે ટુર્નામેન્ટ રમીને, તો અમે સૌએ ભેગા થઈને એનું સન્માન અને સ્વાગત કર્યું છે। વિધિ પરમાર, કે જેને પોતાના ટેલેન્ટથી અને મહેનતથી આજે ઇન્ડિયન અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે, તેનું અમને ખૂબ જ આનંદ છે।